વાય કાયરોપ્રેક્ટિક ઇઝ ઇમ્પોર્ટન્ટ. કોઈ પણ વ્યક્તિને બેક પેઇન થયું બરાબર, તો પહેલા એને ઓર્થો પાસે જ જવાનું થાય, કારણ કે અંદર શું પ્રોબ્લેમ છે એ નથી ફિઝિયો કહી શકવાના કે નથી કાયરો કહી શકવાના. જે કાયરોપ્રેક્ટર તમને જે એડજસ્ટ કરીને આપે છે ને એ મહત્વનું છે, અવાજ મહત્વનો નથી. કે એપ્લિકેશનમાંથી જોઈને વર્કઆઉટ કરશે કાં તો પછી યુટ્યુબમાંથી જોઈને વર્કઆઉટ કરશે, આ કેટલું સેફ છે? યુટ્યુબમાં જોઈને એક્સરસાઇઝ કે જીમ કે એ બધું હું તો સજેસ્ટ નથી કરતો કે કરવા. કઈ એજથી ચાલુ કરીને કઈ એજ સુધીના માણસને કાયરો કરાવવું જોઈએ? 10 મિનિટમાં કાયરો અપાય એવું નથી. 10 મિનિટ 15 મિનિટ તો ખાલી તમારે કન્સલ્ટિંગમાં જ હશે. એટલે નાના છોકરાઓને અને 65 પછીના ઓલ્ડર લોકોને હું સજેસ્ટ નથી કરતો કે કાયરો કરે. કયા કયા અવોર્ડ તમને મળેલા છે અને કઈ કઈ બાબત માટે મળે? કાયરો ઇકોનોમિક્સ કરીને અને વેસ્ટર્ન સાયન્સ એન્ડ હેલ્થ એન્ડ સાયન્સ યુનિવર્સિટી એના દ્વારા એક ઇન્ટરનેશનલ એવોર્ડ હતો, ઇન્ડિયામાં કોઈને નહોતો મળ્યો, જે મને મળ્યો હતો. તો જે લોકો આ ફિલ્ડમાં આવવા માંગે છે એના માટે તમે શું સલાહ આપશો? કાયરોપ્રેક્ટરની જરૂર ખરેખર છે, કારણ કે કાયરોપ્રેક્ટિક ફિલ્ડ એક નવું એક ઓપોર્ચ્યુનિટી છે. પ્લસ જે પેઇન રિલીફ માટે જે રિકવરીના જે ચાન્સીસ છે એ બહુ જ વધારે છે. કેમ છો સર? બસ એઝ યુઝ્યુઅલ અમેઝિંગ. ભગવાનના દર્શન કરીને અક્ષરધામથી અત્યારે આવ્યા. શું વાત છે? અને બહુ મજા આવી. ગાંધીનગર અમે રાજકોટથી ટૂર કર્યું, અમારું મિની ટૂર થઈ ગયું. વાહ ભાઈ, અને આનંદ આવ્યો. સાહેબ, કેટલા સમયથી મારે એક કાયરોપ્રેક્ટરની નીડ હતી મારા પોડકાસ્ટ. લાઈક હું પર્સનલી કાયરોનો ફેન છું, હું કરાવતો હોઉં ને કેટલું ફ્રી ફીલ થાય મને ખ્યાલ છે. તો લોકોને હવે આપણે જણાવવાનું છે કે વાય કાયરોપ્રેક્ટિક ઇઝ ઇમ્પોર્ટન્ટ. બરાબર, પણ ઘણાને એ નથી ખબર હોતી કે ફિઝિયો, ઓર્થો ને કાયરોમાં ફરક શું હોય છે. બરાબર છે. જો ફિઝિયો, કાયરો અને ઓર્થો આમાં કેવું છે કે આખી અલગ ઇન્ડસ્ટ્રી છે, આખો જે વિષય છે અલગ છે. માની લો કે ફિઝિયો છે તો ફિઝિયોની અંદર કાયરો આવે છે, તમે ફિઝિયો પાસે કાયરો લઈ શકો છો, પણ એમાં કેવું હોય છે ફિઝિયોની અંદર સર્ટન એક્સરસાઇઝ ઉપર વધારે ફોકસ કરવામાં આવે છે, મેનિપ્યુલેશન ઉપર વધારે ફોકસ કરવામાં આવે છે કે એક્સરસાઇઝ ને એ બધું. પછી એમાં તમને ઇન્ક્લુડ મેડિસિન ની બી ઇન્ક્લુડેડ હોય છે. વોટ ઇઝ ઓર્થો? ઓર્થો આખું અલગ ફિલ્ડ આવી ગયું. બરાબર, જે ફિઝિયો થી અલગ છે, કાયરો થી અલગ છે, જેની અંદર તમારું તમને કન્સલ્ટ કરીને તમને મેડિસિન સજેસ્ટ કરે, સર્જરી સજેસ્ટ કરે, અને અમુક એક્સરસાઇઝ જે હોય છે એ લોકો નોર્મલ એક્સરસાઇઝ સજેસ્ટ કરતા હોય છે, પણ એ આખી અલગ ફિલ્ડ છે. અલગ ફિલ્ડ. જ્યારે માની લો કે કોઈ પણ વ્યક્તિને બેક પેઇન થયું, બરાબર, તો પહેલા એને ઓર્થો પાસે જ જવાનું થાય, કારણ કે અંદર શું પ્રોબ્લેમ છે એ નથી ફિઝિયો કહી શકવાના કે નથી કાયરો કહી શકવાના. ઓર્થોપેડિક ડોક્ટર તમારું કન્સલ્ટ કરશે, એક્સરે કે એમઆરઆઈ જે બી કઈ જરૂર પડશે એ તમારે એક્સરે કે એમઆરઆઈ કરવાના થશે, એ ચેક કરશે, એના ઉપરથી તમારું તારણ આવશે કે તમારે મેડિસિન લેવાની છે, ઓપરેશન કરાવવાનું છે, ફિઝિયોમાં જવાનું છે કે કાયરોમાં જવાનું થશે. બરાબર. હવે ઓર્થોમાં સ્ટાર્ટિંગમાં શા માટે જવાનું? કારણ કે માની લો કે સડનલી કઈ એક્સિડન્ટ થયું છે અથવા તો એકદમથી કઈ બેક પેઇન ચાલુ થયું છે, તો એમાં ઓર્થો મતલબ એમાં ફિઝિયો કે કાયરોનો એટલો રોલ નથી, કારણ કે સ્ટાર્ટિંગના ફેઝમાં સ્વેલિંગ હોય છે, અથવા તો બીજી કઈ ઇન્જરી હોઈ શકે, મસલ રિલેટેડ છે કે બીજી કઈ હોય છે. જો એમાં એક્સરસાઇઝ કરીએ તો બી પેઇન વધશે, કાયરોનું સેશન લેશું તો બી પેઇન વધશે. સ્ટાર્ટિંગનો જે દુખાવો હોય છે એમાં તમારે આરામ કરવાનો થાય, મેડિસિન ફરજિયાત લેવી પડે, કારણ કે દુખાવો એટલો હોય છે કે સહન નથી થતો. આઈસિંગ કરવાની, આરામ કરવાનો, મેડિસિન લેવાની, સારા ઓર્થોપેડિકને બતાવવું પડે. ત્યાં મતલબ સ્ટાર્ટિંગ જે થાય છે ત્યારે ફિઝિયો અને કાયરોનો રોલ નથી. ફિઝિયો અને કાયરો ક્યારે? કે જ્યારે તમારું કમ્પ્લીટ ચેકઅપ થઈ ગયું છે, લોંગ ટાઈમ થઈ ગયો છે, ઘણો ટાઈમ થઈ ગયો, દુખાવો છે, ત્યારે તમે કન્સલ્ટ કરી શકો. ડિસ્કવલ્સ કે એવું કઈ થયું હોય, કે મણકું ખસી ગયું હોય, કે બીજા કોઈ સ્નાયુ રિલેટેડ પ્રોબ્લેમ હોય, ત્યારે તમે કાયરો ને ફિઝિયોને બતાવી શકો. બિલકુલ. સર, અત્યારે જીમ કલ્ચર ઘણું વધે, લોકો છે ને, તમે બી મોસ્ટલી જોયું હશે, મેં બી જોયું છે, એઝ અ ટ્રેનર મારે 15 વર્ષનો એક્સપિરિયન્સ ને હું લોકોને અત્યારે ચેન્જ થતા જોઉં છું કે એપ્લિકેશનમાંથી જોઈને વર્કઆઉટ કરશે કાં તો પછી યુટ્યુબમાંથી જોઈને વર્કઆઉટ કરશે. આ કેટલું સેફ છે? સેફ નથી. એમાં એનું કારણ છે કે બધાની બોડી ટાઈપ અલગ છે. વેઇટ લિફ્ટ કરવાનો, બોડી ઉપર પ્રેશર આપવાનું, બધાનું જે નેચર હોય છે એ બોડી પ્રમાણે અલગ અલગ હોય છે. જેમ કે આપણે જોઈ લો, કોઈ બી કમરનો દુખાવો થાય તો કોઈ બી એક્સરસાઇઝ યુટ્યુબમાં જોઈને નહીં કરવાની. એનું કારણ છે
કે અલગ અલગ દુખાવા પ્રમાણે એક્સરસાઇઝ અલગ અલગ આવતી હોય છે. આવતી. તો એ તમને ફિઝિયો અથવા તો કાયરો અથવા તો ઓર્થો બી સજેસ્ટ કરી શકે. બિલકુલ. ચેક કરીને તમને કહેશે કે તમારે આ એક્સરસાઇઝ કરવાની છે. એમાં અમુક એક્સરસાઇઝ જેમ કે ફ્લેક્શન, અમુક એક્સરસાઇઝ, અમુક એક્સરસાઇઝ, અમુક એક્સટેન્શન એક્સરસાઇઝ, યસ. જે દુખાવો કયો છે એનો ટાઈપ શું છે એના પ્રમાણે કરવાનું હોય છે. બિલકુલ. તો યુટ્યુબમાં જોઈને એક્સરસાઇઝ કે જીમ કે એ બધું હું તો સજેસ્ટ નથી કરતો કે કરવા, કારણ કે એનું બોડી ટાઈપ અલગ હોય છે, જી. એનો ખોરાક અલગ હોય છે, એનું તાસીર આપણે ગુજરાતીમાં હા. કહીએ તો એ અલગ હોય છે. અલગ હોય. તો એ તમારે જે પ્રોફેશનલ હોય છે એ લોકોને બતાવવાનું થાય, એ લોકો કન્સલ્ટ કરે, જોવે, ચેક કરે, બિલકુલ. પછી જ જે એ લોકો જે એક્સરસાઇઝ સજેસ્ટ કરે છે એ જ કરવાનું થશે. કરવાનું. યુટ્યુબમાંથી જોઈને કે આપણી રીતે કે હું હા. વેઇટ લિફ્ટ કરું Yes. કે એ હું સજેસ્ટ નથી કરતો અને કરાય બી નહીં. એ બિલકુલ. નુકસાન કરે છે અને સારું એવું નુકસાન કરે છે. સર, તમે 3 જે કેટેગરી છે તેનો તફાવત કીધો, ફિઝિયો, ઓર્થો ને કાયરો. બટ કોઈ માણસ એ ક્યારે સમજી શકે કે મારે હવે કાયરોની જરૂર છે? બરાબર. એવા કયા સરકમસ્ટાન્સીસ યા તો સિચ્યુએશન્સ ઊભી થાય જ્યારે માણસને ખબર પડે કે યસ, હવે મારે જવું કાયરોની પડશે? જરૂર. યસ. ઓકે. ધારો કે કોઈ બી દુખાવો ચાલુ થયો છે, બરાબર. 1 વીક થઈ ગયું, જી. 2 વીક થઈ ગયા, જી. 3 વીક થઈ ગયા. હવે રિપોર્ટમાં એમ આવ્યું છે કે ડિસ્ક બલ્જ છે. હમ. ડોક્ટર સજેસ્ટ કરે છે કે એક્સરસાઇઝ કરો. જી. માની લો આપણે પેલા ઓર્થોપેડિક પાસે ગયા છીએ, એને મેડિસિન આપી છે, તો બી ફરક નથી પડતો. મતલબ અઠવાડિયું થઈ ગયું, 15 દિવસ થઈ ગયા, 20 દિવસ થઈ ગયા, આટલો ટાઈમ થઈ ગયો તો બી દુખાવામાં ફેર નથી પડતો અને તમે મેડિસિન ઉપર મેડિસિન લ્યો છો જે જી. નુકસાન કરે છે શરીરને. બિલકુલ. આટલા દિવસ થઈ જાય, 10-15 દિવસ થઈ જાય, ત્યારે તમારે કાયરો અથવા ફિઝિયોને તમે કન્સલ્ટ કરી શકો. કરી શકો. કાયરો મને બેસ્ટ લાગે છે. જી 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 જી. તમે ધ યંગેસ્ટ કાયરોપ્રેક્ટિક ઓફ ઇન્ડિયા, બરાબર. આ ફિલ્ડમાં આવવાનું નક્કી કેમ કર્યું? મોટિવેશન શું? ક્યાંથી શીખ્યા? જરા જર્ની મારે જાણવી. 9th સ્ટાન્ડર્ડમાં હતો હું, બરાબર, 9મું ભણતો હતો. ઓકે. મને એક્ઝેક્ટ યર યાદ નથી, બરાબર. હું 9th સ્ટાન્ડર્ડમાં હતો ત્યારે મારા ટીચર છે, એ મારા સ્કૂલના ટ્રસ્ટી છે, ડોક્ટર જ છે. એ ધીરે ધીરે આ ફિલ્ડમાં આવતા હતા, ચાલુ કર્યું હતું, બરાબર. હવે એણે ધીરે ધીરે સ્ટાર્ટ કર્યું ત્યારે ગામડામાં જ કરતા હતા. જી. ત્યારે મને કીધું કે નહીં, તું આમાં થોડુંક ધ્યાન આપ. જી. ત્યારે મને ડર લાગતો હતો હા, કે હા, આવી હા. રીતના કરીએ તો નથી, અને મને એનું ફ્યુચર બી નહોતું લાગતું. બરાબર. કારણ કે ડોક મેડીને કે કમર મેડીને થોડો ઘણો દુખાવો દૂર હા. થવાનો છે, એવું ત્યારે આપણને એવું લાગતું હતું. હા હા. લોકોની મતલબ મેન્ટાલિટી બે રીતના જ હોય છે. એ રીતના. એટલે એના 2 વર્ષ થઈ ગયા. પછી એનું મતલબ રિઝલ્ટ બહુ સારા સારા મળતા હતા. પછી હું 11મામાં આવ્યો. 11મામાં અમે વિડીયોઝ ને કન્ટેન્ટ ક્રિએટ કરતા હતા યુટ્યુબમાંથી. બિલકુલ. ત્યારે એમણે મને એમ કીધું કે તું મારી પાસે આવીને અમારું શૂટ કર અને માર્કેટિંગ, બરાબર. એટલે હું ધીરે ધીરે એની પાસે એ રીતના જવા માંડ્યો. જી. એટલે 11મું ધોરણમાં અમે કન્ટેન્ટ કરતા હતા ને, પ્લસ એનું જોવા જતો તો ખાલી જોવા કે શું છે. તો 11માં તમે યુટ્યુબર હતા? 11માં હું યુટ્યુબર હતો. વાહ. 11માં હું યુટ્યુબર હતો અને ત્યારે કઈ નક્કી નહોતું કે કઈ ફિલ્ડમાં જવાનું, કે શું ઓકે. છે. શોખથી કરતા? 10મામાં કોમર્સ લીધું હતું. હું સાયન્સ ફિલ્ડમાંથી કોમર્સ લીધું, એટલે એટલું બધું નક્કી નહોતું કે શું. કોમર્સના સ્ટુડન્ટની તો તમને ખ્યાલ હોય કે એટલું બધું આગળ વિચાર્યું, કોમર્સ સ્ટુડન્ટ. એટલે એ રીતના હતું બધું. પછી 11મું, પછી 12મું આવ્યું, અને પછી 12માં પછી જયારે હું કોલેજમાં આવ્યો, જી, મતલબ 11માં અને 12માં એમની સાથે ઘણો ટાઈમ મેં કાઢ્યો હતો કે મને એ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ જાગતો હતો, બરાબર, અને નોલેજ બી થોડું ઘણું આવતું. જી. પછી કોલેજમાં આવ્યો ને, કોલેજ પછી એક સેમ ગયું, પછી કોરોના આવી ગયો. હા. કોરોનામાં હું ઘરે ફ્રી બેઠો હતો, ત્યારે મને પાછું એમણે કીધું કે એક કામ કરી કે કોરોના લોકડાઉન ચાલુ હતું, હોસ્પિટલ અમુક ચાલુ જ હતા ને, હોસ્પિટલ લોકો ચાલુ હતું, એટલે કે તું અહીંયા આવ. જી. કોલેજ ભલે ચાલુ રહી, જી, પણ તું થોડું ઘણું આ શીખ. એટલે BCA ની સ્ટડી સાથે મેં આમાં થોડું નોલેજ લેવાનું ચાલુ કર્યું. પછી આમાં ને આમાં OMT કરીને યુકેમાં સંસ્થા છે, ઓસ્ટિયોપેથિક મેનિપ્યુલેટિવ થેરાપી કરીને એક સંસ્થા છે. ઓકે. તો એમાં પછી એડમિશન લીધું મેં. જે કોરોના હતો એટલે આપણે ઓનલાઈન જ બધું એડમિશન, જે એના વિડીયોઝ નહીં આવે શીખવાનું, હોસ્પિટલે જઈને પેશન્ટ ઉપર ટ્રીટ કરતો, અને પ્લસ આના જે વિડીયોઝ ને હોય એમાંથી સ્ટડીને હું કરતો હતો. બરાબર. એ પછી ઓગસ્ટમાં 2 વર્ષ પહેલા, લાસ્ટ યર ને 2023માં જ, ઓકે, ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનો હતો, એટલું તો પ્રોપર યાદ નથી, પણ ઓગસ્ટ કે સપ્ટેમ્બર મહિનો હતો, ત્યારે મને મારી આ ટોટલ ફિલ્ડમાં મેં જેટલો મેં અનુભવ કર્યો છે એના બેઝિસ ઉપરથી મને ડોક્ટરેટનો એવોર્ડ મળ્યો હતો, અને OMT દ્વારા સર્ટિફાઈડ થયો હું
માર્ચ મહિનામાં સમથિંગ હું એના દ્વારા સર્ટિફાઈડ થયો હતો કે તમે યંગેસ્ટ ઓસ્ટિયોપેથ કાયરોપ્રેટિક થોડું ડિફરન્ટ આવે. ઓસ્ટિયોપેથ તરીકે મને એ સર્ટિફાઈડ કર્યો હતો કે યંગેસ્ટ તમે ઓસ્ટિયોપેથ છો. એના ઉપરથી પછી મને જે મારો અનુભવ છે એના ઉપરથી મને સપ્ટેમ્બર કે ઓગસ્ટમાં મને ડોક્ટરેટ મળ્યું અને યંગેસ્ટ કાયરોપ્રેક્ટરનો વર્લ્ડ રેકોર્ડ બી બન્યો. ત્યારે જ મને એ લોકોએ જ ત્યાં આપી દીધું. એટલે આ રીતના ટોટલ જર્ની થઈ કે ભાઈ મારી ફિલ્ડ અલગ છે પણ મારા અનુભવ ઉપરથી મને ડોક્ટરેટ મળ્યું છે. બિલકુલ. અને કાયરોપ્રેક્ટરનો એવોર્ડ બી એ રીતના જ મળ્યો છે. તમે આટલી યંગે આવડા અચીવમેન્ટ જેને મને ઘણું ઓલ્ડ ફીલ થાય. તમને નહીં, મને બી, મારા ફેમિલીમાં બી થઈ છે, મારા ફ્રેન્ડ સર્કલમાં બી. એઝ લાઈક કે તમે કોરોના ટાઈમે 11th માં હતા, રાઈટ? નહીં, કોરોના ટાઈમે 11th માં નહોતો. નહીં, 11th માં કોરોના ટાઈમે નહોતો. હા, એક સેમ પૂરું થયું ત્યારે હું આ ફિલ્ડમાં આવ્યો. Okay. કોલેજનું પહેલું સેમ પૂરું થયું ને ત્યારે તો બી કોરોના ટાઈમે તમે કોલેજમાં હતા, બરાબર? કોલેજમાં હતો. મને યાદ નથી મેં ક્યારે કોલેજ પતાવી હશે. તો મને એમ લિટરલી એવું લાગે કે 2020 સમથિંગ 2019 કે 2020 માં જ કોરોના 2020 માં હા, કોરોના યસ હતો. યસ યસ. ત્યારે હું મેં આ ફિલ્ડમાં પછી વધારે ઇન્ટરેસ્ટ, કારણ કે એ પહેલા હું 2 વર્ષથી જોતો હતો કેવું છે શું છે બધું જોતો હતો. પછી પ્રોપર આ ફિલ્ડમાં આવી ગયો. બિલકુલ. એટલે આજે ટોટલ કેટલા 4 વર્ષ થઈ ગયા. 2020 2024 4 વર્ષ થઈ ગયા. અને લાસ્ટ યર મને આનો એવોર્ડ મળ્યો હતો ડોક્ટરેટનો. સર, એક સાયકોલોજીકલ સવાલ છે કે આટલી નાની યંગ એજમાં આ બધું અચીવ કર્યા પછી છે ને ઘણા લોકોને મેં જોયા છે કે છકી જાય. દે આર નોટ ડાઉન ટુ અર્થ. પણ મેં તમને મેસેજ કર્યો, બરાબર? ત્યાર પછીના થોડા સમયમાં તમારો રિપ્લાય આવી ગયો હતો. આપણી વાત થઈ ગઈ, તમે મને નંબર આપી દીધા, બીજા દિવસે મેં તમને કોલ કરીને વાત કરી દીધી. તો એ વસ્તુ એઝ અ પોડકાસ્ટર મને ખ્યાલ આવે કે માણસ કેટલો ડાઉન ટુ અર્થ છે. તો આટલા અચીવમેન્ટ પછી તમારી મેન્ટલ સ્ટેટ શું હોય કે તમે આટલા ડાઉન ટુ અર્થ રહીને કામ કરી શકો? અમે બહુ મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવી છીએ. ઓકે. એટલે એટલું બધું જોયું નથી, એટલું બધું જોવું નથી. જેટલું છે એમાં રાજી રહેતા આવડે. કોઈ મને મેસેજ કરે, મારી પાસે ફોન છે, મારા હાથમાં ફોન છે, એનો રિપ્લાય આવ્યો તો એનો મતલબ એમ છે કે એને કંઈક જરૂર છે તો આપણે એને મેસેજ કરીએ છીએ. એવું નહીં કે ઈગો કે હું કલાક 2 કલાક પછી મેસેજ કરું તો મારી વેલ્યુ વધે, એવું તો નથી. મારા હાથમાં ફોન છે. બિલકુલ છે. એટલે અને બીજું કે આટલી નાની એજમાં આટલી સક્સેસ ને બધું જોઈ લીધું તો એનો મતલબ બી એવો નથી કે હું ચગી જાઉં. મતલબ આપણે સારી એવી કમાણી કરીએ. જી જી જી. મતલબ કોઈ બી ફાધર ને કેવું હોય, મારા પપ્પા છે તો હું 7th સ્ટાન્ડર્ડમાં હતો ને ત્યારે મારા મધર ઓફ થઈ ગયા, મતલબ અવસાન થયું હતું. એટલે ત્યારથી એમ હતું કે નહીં, ફેમિલી ને સાથે જે લોકો છે એ બહુ જરૂરી છે. કોઈને તમે ખો ત્યારે તમને એની વેલ્યુ નું ખ્યાલ. તો કોઈ બી ઈગો ને એવું આવે ને ત્યારે સૌથી પહેલા શું થાય ખબર છે? જયારે માણસમાં ઈગો આવે ને ત્યારે એને સાથેના જે માણસો છે ને એ દૂર થાય. આ પેલા આ વસ્તુ થાય. એટલે પહેલાથી મનમાં એમ હતું કે મારી સાથે જે લોકો છે એ મારાથી ક્યારેય દૂર થવાના. એટલે નેચરમાં મતલબ ફેમિલીમાંથી આવ્યું છે, ડાઉન ટુ અર્થ રહેવાનું. ગામડાના લોકો છીએ, કોઈ હાઈફાઈ જીવન જીવવું નથી અને જીવવું નથી. મને હવે વધારે પડતું ઓલ્ડ ફીલ થવા લાગ્યું. ખરેખર સર, બેક ટુ ધી પોઈન્ટ. અત્યારે લોકોની લાઈફસ્ટાઈલ છે ને બહુ જ વિચિત્ર થઈ ગઈ છે. નાઇટમાં વધારે જાગવાનું, સવારે મોડા ઉઠવાનું, જે પહેલાના આપણા વડવાઓ કરતા એવું કશું જ નથી રહ્યું. તો લાઈફસ્ટાઈલ આ બાબતે માણસને ટૂંકમાં આ બધા ડેઈલી દુખાવા થવા, નેક પેઇન થવું, બેક પેઇન થવું, શોલ્ડર એક થવા, આ બધામાં કેટલી જવાબદાર બને? પોસ્ચરલ પ્રોબ્લેમ જોઈન્ટ પેઇનમાં 90% કેસમાં હોય છે. જે પોસ્ચર રિલેટેડ જ દુખાવા હોય છે. મતલબ કે અને બાકી જે 10% હોય છે એમાં સિરિયસ ઇન્જરીઝ કે મે બી તમે કંઈક વેઇટ લિફ્ટ કર્યો એના હિસાબે ડિસ્બલ્સ થયું હોય તો એના હિસાબે જે દુખાવો છે, એક્સિડન્ટ થયું હોય કે બાઇક લઈને જતા હોય ને રોદ આવ્યા હોય, આમ આ કેસીસ 10% માં હોય છે. 90% પોસ્ચર રિલેટેડ જ હોય છે કે જે તમારી ચાલવાની, બેસવાની, સુવાની, સુઈને ઊભા થવાની આ ખોટી રીતના કારણે થાય છે. હવે જો હું આજે પોઝિશનમાં બેઠો ને, આ પોઝિશન બી ખોટી જ છે. ઓકે, પણ માની લો કે હું આ રીતના બેઠો છું, આ મને કમ્ફર્ટેબલ છે. શરીરને કમ્ફર્ટેબલ લાગે એ રીતના તમારે બેસવાનું એમ જ હોય કે શરીરને કમ્ફર્ટ મળે, પણ સાથે સાથે એક્સરસાઇઝ કરવી પડે. આ રીતના હું બેઠો છું, હું લોંગ ટાઈમ આ રીતના સિટિંગ કરીશ તો મને બેક પેઇન થવાનું જ છે, પણ સાથે એક્સરસાઇઝ અમુક જે આવે એ કરી શકાય. આઈટી નું કલ્ચર અત્યારે વધારે છે. સિટિંગ પોસ્ચરમાં તમારે જોબ વધારે છે. માની લો કે કોઈ
જેમ કે તમારું જ છે, તમે જી, અત્યારે જી, બેઠા જી, છો, જી, તમારે જી. પોડકાસ્ટ કરવાનું તમારે વધારે જ બેસવાનું, બિલકુલ. એડિટિંગ તમારે Yes. જે કરે એને બેસવાનું છે, યસ. એટલે મતલબ કે બેસવાનું બહુ વધારે થઈ ગયું છે. બિલકુલ. તો સાથે સાથે એક્સરસાઇઝ કરવી પડે, કારણ કે તમારું જોબ એ રીતના છે કે તમારે બેસવું જ પડે છે. બેસવું જ પડે. તો એના હિસાબે તમને નેક પેઇન આવશે, 100% નેક પેઇન આવશે, જી 100% બેક પેઇન આવશે જ. બિલકુલ. અને ઘણા એવા કેસમાં બની શકે કે ની પેઇન બી આવે, ની પેન બી આવે. ની પેઇન બી આવે, એટલે Yes. બની શકે છે, 100% આવશે જ તે. હું એમ નથી કહેતો કે નહીં આવે, નહીં આવે. આવશે જ, ગેરંટી સાથે કે બિલકુલ. આવવાનો જ છે. બિલકુલ. પણ એને અમુક એક્સરસાઇઝ નહીં કરો એટલે એના તમે રિકવર કરી શકો. બિલકુલ. પણ પોસ્ચર 90% કેસમાં પોસ્ચરના કારણે જ આ બધા દુખાવા થાય છે. બેસીને જો હું તમને જી. કહું, સુઈને સડનલી ઊભા થાય છે લોકો, હા હા એકદમથી ઊભા થઈ જાય, હા. એ બહુ જ ખરાબ છે. મારી ત્યાં પેશન્ટ આવે ને, એ લોકો મને કહેતા હોય છે કે ખ્યાલ નથી શું થયું, પણ સવારનું દુખે છે, આ પ્રશ્ન હોય. તમે સમજી જાઓ. એટલે મને ખ્યાલ આવી જાય કે સડનલી ઊભા થયા એના હિસાબે દુખાવો થયો છે. કારણ કે સડનલી જ્યારે ઊભા થઈએ, સ્પાઇન આપણી હોય જે સ્લીપિંગ પોઝિશન હોય ને, ત્યારે આપણી સ્પાઇનની અંદર જે ડિસ્ક આવે એની અંદર ફ્લુઇડ આવે, જી. એકદમ ઓબ્ઝર્વ મતલબ ભેગું કરેલું હોય છે. બિલકુલ. બરાબર, બોલ શેપમાં હોય. યસ. જ્યારે આપણે ઊભા થઈએ એના ઉપર એટલું પ્રેશર આવે છે કે એ એકદમથી ગાદી ઉપર એટલું પ્રેશર કરે ગાદી ફાટી શકે, કા ડિસ્ક બર્સ્ટ થઈ શકે. બિલકુલ. કારણ કે સડનલી થયું છે, ત્યારે વધારે પ્રોબ્લેમ થાય છે. તો એમાં તમે સુધારી શકો. જી. જ્યારે તમારે સવારે ઉઠો ત્યારે થોડીક વાર પડખું ફરીને સૂવું, અને પછી ઊભું થવાનું. પડખું ફરીને સુવાથી જે સ્પાઇન હોય છે એ લોક થઈ જાય છે, જી. અને વર્ટિબ્રા ઉપર એટલું બધું પ્રેશર નથી આવવા દેતું, ડિસ્ક ઉપર એટલું પ્રેશર નથી આવવા દેતું. એટલે નાની નાની ટેવો છે જી જે બહુ વધારે ઇફેક્ટ કરે છે. એટલે 90% કેસમાં પોસ્ચર રિલેટેડ એટલે જ કીધું છે મેં કે મારી બેસવાની જે પોઝિશન છે એ ખરાબ છે, એના હિસાબે મને દુખાવો થશે. મારી ડ્રાઈવ કરવાની પોઝિશન ખરાબ છે, એના હિસાબે મને દુખાવો થશે. સવારે ઉઠવાની પોઝિશન ખરાબ છે, એના હિસાબે દુખાવો થશે. ડેસ્ક આપણું બરાબર નથી હોતું. જી. આઈ લેવલ ઉપર ડેસ્ક હોવું જોઈએ. જી. આપણી ડોક છે એ સીધી રહેવી જોઈએ. હા. એકદમ આપણે ઊંધા સુવાથી બી બહુ પ્રોબ્લેમ થાય છે. કારણ કે ઊંધા સુઈ એટલે એક સાઈડ આખી આમ એમ રે. હા. ડોક આખી મેળાઈ જાય છે, મેળાઈ જાય. એટલે એ પોઝિશન ખરાબ છે. તો પોસ્ચર રિલેટેડ જ છે 90% કેસ, 10%માં બાકી બધું છે જે તમે બિલકુલ. સુધારી શકો છો. જી સર, અત્યારે ઘણા એવા પ્રોડક્ટ આવે છે જે આગળ ઓર્થો લગાવી દેવાથી આખો એનો પેલો ચામ બદલી જાય, મિનિંગ જ ચેન્જ. બરાબર, કે ઓર્થો મેટ્રેસ, Ortho mattress. ઓર્થો પિલો, ઓર્થો કાર રેસ્ટ સપોર્ટર, આ બધા વર્ક કરે ખરા? ઓર્થો જે પિલો આવે ને એ યુઝફુલ છે, ઓકે. પણ એ કોસ્ટલી પડે છે. જી. એની જગ્યાએ તમે ઘરે બી જે પતલું ઓસીકું હોય ને યુઝ કરી શકો. હા. બરાબર છે. જેમ કે એમાં સુવામાં બી આપણે જોઈએ કે ઓસીકું રાખવાનું જ છે, ફરજિયાત રાખવાનું છે, પણ બહુ ઓછું માપે રાખવાનું. બિલકુલ. કાન અને આ જે શોલ્ડર છે જી. એ જ્યારે તમે સુવો ત્યારે એક સીધી પોઝિશનમાં એલાઇન હોવા જોઈએ. ઓકે. કાન અને આ શોલ્ડર, એ રીતનું તમે ઓસીકું પિલો તમે યુઝ કરો તો ચાલે, ઓર્થોની જરૂર નથી. કાર જે નેક ઓલું તમે જે કીધું, યુઝફુલ નથી લાગતું. કારણ કે હું કાર ચલાવતો હોય ત્યારે હું આવી રીતે કાર નથી ચલાવતો. બાજુવાળા જે બેઠા છે એના માટે યુઝફુલ છે, કમ્ફર્ટેબલ છે. મારા માટે, ડ્રાઈવર માટે કમ્ફર્ટેબલ નથી. હું ડ્રાઈવ કરતો હોય તો આવી રીતે ડ્રાઈવ નહીં કરું, હું આવી રીતે ડ્રાઈવ કરીશ. યસ. તો હું ટેકો દઈને બેઠો હોઈશ તો મારી નેક છે એ ફ્રી હશે, આમ જ હશે. ટેકો દેલી નહીં હોય તો એ યુઝફુલ મને નથી લાગતું. બાજુમાં બેઠા છે એના કમ્ફર્ટ માટે તમારે લેવું હોય તો મને કઈ વાંધો નથી. તો મને શું વાંધો? સર, લાઈફસ્ટાઈલની વાત આવી ને, તો લાઈફસ્ટાઈલ સાથે સાથે લોકોની છે ને અત્યારે ખાણીપીણી બદલાતી જાય છે. મેન તો બાજારું વસ્તુ, ફાસ્ટ ફૂડ, પછી પેલા ક્યાં ને પહેલાથી બનાવેલી વસ્તુ જે બસ ગરમ કરીને ખાઈ લેવાની, આ બધી વસ્તુ ક્યાંય ને ક્યાંય બોન ડેન્સિટી ક્યાં તો બોનની જે આપણી પહેલા ક્વોલિટી હતી તે અત્યારે આવનારી પેઢીઓમાં અસર પાડે છે. 100% અસર પાડે છે. મારા પપ્પા છે ખેતી કરે છે. જી. એને પહેલેથી જે ઘરનું ખાધેલું છે, બરાબર, એ જેટલું કામ કરી શકે એટલું ના કરી શકે. પછી મારા દાદા જેટલું કામ કરતા એટલું મારા પપ્પા ના કરી શકતા. બરાબર. એટલે ફૂડ છે એ બહુ જ વધારે અસર કરે છે. એનું કારણ એ છે કે અત્યારના ફૂડમાં આપણને પ્રોટીન છે, ફાઈબર છે, મિનરલ્સ છે, એ ઓછા પ્રમાણમાં મળે છે. પ્લસ જંક ફૂડ ખાવાથી જે આપણા ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એ બી ખરાબ થઈ જાય. તો એના હિસાબે શું થાય કે જે પોષણ તત્વો આપણને મળવા જોઈએ મળતા નથી. તો એના હિસાબે શું થાય, બોન ડેન્સિટીમાં ઘટાડો થાય છે, હાડકા નબળા પડે છે, કેલ્શિયમ ની મળતું નથી. પછી જે મસલને જે ગ્રો કરવા માટે જે બી કાંઈ વિટામિન્સ કે મિનરલ્સ કે એની ફાઈબર્સ કે એની કઈ જરૂર પડે છે એ બી નથી મળતા. તો ફૂડ બી બહુ અસર કરે છે આપણા જોઈન્ટના
દુખાવા જે છે કે તમે જલ્દી થાકી જાઓ છો જી કે તમારો ગ્રોથ બરાબર નથી થતો, જી. આમાં બહુ ફૂડ બી બહુ ઇમ્પેક્ટ કરે છે. તમે કોઈ માણસને ક્યારે કાયરો રિકમેન્ડ કરી શકો? આઈ મીન એજ વાઇઝ પૂછું છું કે કઈ એજ થી ચાલુ કરીને કઈ એજ સુધીના માણસને કાયરો કરાવવું જોઈએ? એજ વાઇઝ તો હું 12th યર હોય છે, ઓકે 12 વર્ષના છોકરા પછી જ સજેસ્ટ કરું છું, કારણ કે એની પહેલા એના હજી એટલા હાડકા ગ્રો નથી થયા હોતા, ઓકે. પોચા હાડકા હોય છે. જી જી 12 વર્ષના છોકરા પોચા જ હોય છે, એટલે મજબૂત નથી હોતા. 12 વર્ષ પછીના ને અને મેક્સ 65 60 પછી હું પર્સનલી સજેસ્ટ નથી કરતો કે કાયરો કરાવાય, પણ કોઈનું બોડી ટાઈપ અલગ હોય છે, અમુકના હાડકા મજબૂત હોય છે, સ્નાયુ મજબૂત છે, એ લોકોને અમે કાયરો આપીએ છીએ. 65 પછી હું સજેસ્ટ નથી કરતો. ઘણા કાયરોપ્રેક્ટર 70-80 વર્ષના યર ઓલ્ડ લોકોને પણ કાયરો કરે છે. હું પર્સનલી 65 સુધી મેક્સ. બોન ડેન્સિટીને લીધે બોન ડેન્સિટીના લીધે એના હિસાબે સ્નાયુ નબળા હોય છે, એના હિસાબે યસ 60 થી 65 ના લોકોને અમે બહુ જ કન્સલ્ટ કરીએ, બહુ વધારે ચેક કરીએ છીએ. અમારા બધા બ્લુ ટીક, રેડ ટીક એ રીતના આવતા હોય છે, ગ્રીન માર્ક ને એ રીતના અમે બહુ બધું તપાસ કરીએ છીએ. એના બધા રિપોર્ટ, એમને હાર્ટ ડિસીઝ છે કે નહીં, ડાયાબિટીસ છે કે નહીં, બીપી, બધી વસ્તુ ચેક કરીએ છીએ. એને વિટામિન્સ ક્યાં ક્યાં ઘટે છે બધું ચેક કરીને પછી 60 થી 65 સુધીનાને અમે આ રીતના ટ્રીટ કરતા હોય છે. એથી વધારે હું સજેસ્ટ નથી કરતો. નાના છોકરાને નહીં કાયરો નહીં કરવાનું કારણ એ છે કે કાયરોપ્રેક્ટિક છે ને થોડુંક રિસ્કી છે. બિલકુલ. તો ખ્યાલ ના હોય તો જી જી પ્રોફેશનલ લેવલે કરતો હોય એની પાસે કઈ વાંધો નથી, જી, પણ થોડુંક રિસ્કી તો કહેવાય જ, કારણ કે એમાં એકદમ થ્રસ્ટ આવે છે. બિલકુલ. બોડી ઉપર એકદમ થ્રસ્ટ આવે છે. જી જી તો જી. પોચા હાડકા હોય છે, નબળા હાડકા હોય છે, તો એમાં કોઈ બી વસ્તુ બની શકે છે. ડિસ્કબલ્જ નથી તો આવી બી શકે છે. સાચી વાત. એટલે નાના છોકરાઓને અને 65 પછીના ઓલ્ડર લોકોને હું સજેસ્ટ નથી કરતો કે કાયરો કરે. બાકીના લોકોને કરી શકાય છે. બિલકુલ. પણ એમાં બી કોને નહીં કરવાનું? કેન્સર પેશન્ટ હોય એને કાયરો નહીં લેવાનો, કારણ કે એને ઓલરેડી રેડિયોથેરાપી ને કીમોથેરાપી ને એ બધું હોય છે. એ લોકોની બોન ડેન્સિટી ઘટી ગઈ, ઓછી થઈ ગઈ છે. એને ત્યાં પણ ઓસ્ટિયોપોરોસિસ નામની ડિસીઝ આવે છે. એ લોકોને ખાસ ક્યારેય કાયરોપ્રેક્ટિક લેવાનું જ નથી. એનું કારણ એ છે કે ડેન્સિટી બહુ ઓછી હોય છે. કંઈ બી ભૂલ થવાથી ડાયરેક્ટ ફ્રેક્ચર થશે ઓસ્ટિયોપોરોસિસમાં. ઓસ્ટિયોપોરોસિસ જે લોકોને ખ્યાલ નથી, પણ બહુ ગંભીર બીમારી છે. બતાવજો સર, તમે જણાવજો. લાઈક ઓસ્ટિયોપોરોસિસમાં કેવું હોય કે એજ વાઇઝ જે આપણું બોન મેરો છે, જી જી, એ ઘટવા લાગે છે. ઓકે. હાડકા હોય ખોખલા થવા લાગે છે, હાડકા ખોખલા થઈ જાય. ઓકે. એના હિસાબે પ્રોબ્લેમ પડે, ફ્રેક્ચર થઈ જાય છે. યસ. અને આનો ખાસ કોઈ ઈલાજ નથી. એ જેનેટિક છે અને એ રહેવાનો છે. એમાં તમારે કેલ્શિયમ ને એવું બધું, કેલ્શિયમ ફૂડ વધારે કન્ઝ્યુમ કરો તો તમને થોડો ઘણો ફાયદો થશે, પણ એની કોઈ ખાસ ઈલાજ હજી પ્રોપર ક્યોર છે જ નહીં. એટલે ઓસ્ટિયોપોરોસિસ પેશન્ટને અમે સજેસ્ટ નથી કરતા. ઓસ્ટિયોપોરોસિસ નું તમારે જો ચેક કરાવવું હોય તો એના રિપોર્ટ્સ ને એવું આવે છે, એ કરાવી શકો છો. કોઈ બી લેબમાં જઈને ઓર્થોપેડિક ડોક્ટરને બતાવી શકો છો કે મારે ચેક કરવું છે કે મને ઓસ્ટિયોપોરોસિસ છે કે નહીં. અને બાકી નાનું એક્સિડન્ટ થઈ જાય ને જો ફ્રેક્ચર થઈ જતું હોય તો એને ખાસ ચેક કરાવવું, એમને ઓસ્ટિયોપોરોસિસ હોઈ શકે છે. ઓકે. એક એન્કાઇલોજિંગ સ્પોન્ડાઇલાઇટિસ કરીને બીમારી આવે છે. ઓકે. એ બી સેમ ટાઈપની જ હોય છે, પણ એમાં શું હોય કે માણસ જે હોય ને એનું પોસ્ચર ધીરે ધીરે આ રીતના થાય, આ રીતના થઈ જાય, બેન્ડ વળતું જાય છે. એ કન્ડિશનમાં કાયરો નહીં લેવાનો. ઓકે. એમાં શું થાય કે જે સ્પાઇન હોય એમાં કેલ્શિયમ ડિપોઝિટ થવાનું ચાલુ થઈ જાય છે. એમાં શું થાય, જે સ્પાઇન હોય છે, આ રીતના સ્પાઇન હોય, જી, આ ફ્રી છે, જી જી, આ મૂવેબલ છે, જી, ઓકે. તો કેલ્શિયમ ડિપોઝિટ થાય એનો મતલબ શું કે સાઈડમાંથી કેલ્શિયમ ખરે છે અને આ બે મણકાને જોઈન્ટ કરી નાખે છે. ડિસ્ક મણકા બધું જોઈન્ટ થઈ જાય. તો આ જે ફ્રી છે, જે મૂવેબલ છે, હું આ રીતના મૂવ કરી શકું છું, એ જોઈન્ટ થઈ જાય છે, એક બાંબુ જેવું થઈ જાય છે. ટૂંકમાં આપણે પેલું સાદી ભાષામાં સ્ટીફનેસ અલગ વસ્તુ છે. ઓકે. સ્ટીફનેસ ની મસલ રિલેટેડ, આ પરમેનન્ટ થઈ જાય. કારણ કે જ્યારે બે મણકા છે એ ભેગા થઈ ગયા છે ત્યારે એક હાડકું થઈ ગયું છે. હવે અહીંયાથી આ જે હાડકું છે, બરાબર, અહીંયાથી આ હ્યુમરસ છે, તો એ તમારે બેન્ડ નહીં લાગે. બેન્ડ કરશો તો શું થશે? ફ્રેક્ચર થશે. તો એન્કલાઇઝિંગ સ્પોન્ડાઇલાઇટિસ કરીને જે આ બીમારી છે એ બી જેનેટિક જ છે, એમાં બી કોઈ ઈલાજ નથી એનો. આ પેશન્ટને બી ક્યારેય કાયરો નથી લેવાય. પ્રેગ્નેન્ટ વુમનને તપાસ કરીને આપી શકો છો, પણ પર્સનલી સજેસ્ટ નથી કરતો કે કરાય કાયરો. અને અમુક જેમ કે બહુ વધારે મણકું ખસી ગયું છે, બહુ વધારે ગાદી બહાર નીકળી, ઓકે, ગાદીની કન્ડિશન હોય
એક્સટ્રુઝન નામની કન્ડિશન જ્યારે ગાદીમાં આવે, જ્યારે જી. ગાદી બહુ વધારે બહાર નીકળી જી. જાય, એ લોકોને કાંઈ એવું નહીં કરવાનું. એક્સટ્રુઝન મીન્સ કે ત્યારે ગાદી એટલી બધી બહાર નીકળી ગઈ છે, હા. એકદમથી અહીં મણકાની સાઈડમાં આમ લટકી ગઈ છે, હા 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 એ પાછી નથી જવાની, નથી. એમાં ફરજિયાત ઓપરેશન કરવું પડે. સર મેં સોશિયલ મીડિયામાં છે ને ઘણી રીલો જોઈ છે કે ઘણા પ્રાણીઓ પર પણ કાયરોપ્રેક્ટિક કરે થતું હોય છે. એ ખરેખર પ્રાણીઓ માટે ઘણા પોતાના પેટ્સને લઈ જતા હોય છે. એ યુઝફુલ ખરું? યુઝફુલ છે, માણસની જેમ જ? માણસની જેમ જ છે. કારણ કે માણસ હોય કે પેટ હોય કે પ્રાણી હોય, એ લોકોને વર્ટિબ્રા આવવાની છે, ડિસ્ક આવવાની છે, હાડકાં તો movable બધાને. છે, એટલે બધાને પ્રોબ્લેમ તો છે જ છે જ. સાચી વાત. પણ વસ્તુ એ છે કે તમે જ્યારે પેટને ખાયરો કરો છો, હા હા એ બોલવાનું નથી, બોલવાનું નથી. એ એક પ્રોબ્લેમ છે. પણ કરી શકાય, પ્રોફેશનલ લોકો પાસે કરી શકાય, કારણ કે એ જનાવર બોલી નથી શકતું. આપણે બોલી દઈએ ભાઈ દુખાવો થયો છે તો અહીંયા મને પ્રોબ્લેમ છે, પ્રોબ્લેમ. એ નથી બોલવાનું. તો બહુ પ્રોફેશનલ લોકો હોય જેને બહુ વધારે નોલેજ હોય કાયરો, એની પાસે પેટ માટે, બિલકુલ. એનિમલ માટે, તો એની પાસે જઈ શકો છો, વાંધો નથી, સજેસ્ટેબલ છે. સર મેં થોડા ટાઈમ પહેલા એક પોડકાસ્ટ જોયો હતો, કાયરોપ્રેક્ટર જ હતા. મને ખબર નહીં સવાલ પૂછવો જોઈએ કે નહીં. એ ભાઈ મહિનામાં 20,000 પેશન્ટ હેન્ડલ કરવાની વાત કરતા હતા. તો આઈ વોઝ લાઈક કે 20,000 લોકોને તો તમે સોશિયલી એક્ટિવ હો ને તો મળી ન લો. મળી ના શકે, હેન્ડલ ઇઝ ઇટ ટ્રુ ઓર જસ્ટ? પોસિબલ છે જ નહીં. ઓકે. પોસિબલ છે જ નહીં. કાયરો ટાઈમ કન્ઝ્યુમિંગ ટ્રીટમેન્ટ છે. જી. 10 મિનિટમાં કાયરો અપાય એવું નથી. 10 મિનિટ 15 મિનિટ તો ખાલી તમારે કન્સલ્ટિંગમાં જશે. ટ્રીટમેન્ટમાં તમારે જો વધારે ઇસ્યુ હોય, પ્રોબ્લેમ હોય પેશન્ટને, તો તમારે અડધી કલાક ગણી લેવાની. હું આખો દિવસમાં પેશન્ટ જોઉં 25 થી 30 મેક્સ હું જોઈ શકું છું. મારી કેપેસિટી એટલી છે, 25 થી 30 જોવાની. આટલા વર્ષથી જોઉં છું, ત્યારે મેં એટલા પેશન્ટ જોયા છે. તમે જે કહો છો ને, આટલા વર્ષોથી હું ટ્રીટ કરું છું, જોઉં છું, શીખું છું, ત્યારે મેં એટલા પેશન્ટ જોયા છે. ઘણા વર્ષો થઈ ગયા છે. જી. 4 વર્ષ આ ને 2 વર્ષ પહેલા હું જોતો ને શીખતો ને એ બધું ગણો ને, ત્યારે મેં એટલા પેશન્ટ જોયા છે. તો એક દિવસમાં મેક્સ પેશન્ટ જોવાની 70 થી 80 જોયેલા જ છે મેક્સ, જેમાં અમારી પાસે બહુ મોટો સ્ટાફ હતો અને ડોક્ટરની ટીમ હતી. બિલકુલ, ત્યારે એટલા જોયેલા છે. પણ એક દિવસની અંદર તમે 25 થી 30 તમારી મેક્સ લિમિટ હોય તો તમે ગુણાકાર કરો. હા, એટલે ગણિત મારું બેઠું નહીં, એટલે જ મેં તમને પૂછ્યું કે પોસિબલ નથી. કદાચ હું ચાલો ખોટો હોઉં, એ બોલતા હોય તો એમણે જોયા હોય, આઈ ડોન્ટ નો, બટ મારે તો એ મારું ગણિત જ ક્યાંય બેસતું નથી. 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ ગણો ને તોય પોસિબલ નથી. એટલે ઘણી વાર આવું થાય સર, બીજા બધા બી પોડકાસ્ટ તમે ફેમ માટે બની શકે કે કીધું હોય, ફેમ માટે. પણ થોડો નાનો આંકડો રાખો. પણ થોડોક નાનો આંકડો, હા બરાબર, થોડોક નાનો આંકડો આપવાની જરૂર હતી એ ભાઈને. વધારે બોલે 20,000 એટલે તમે વિચારો, 20,000 તો તમે લાઈક રોજ ફરતા હો ને તો તમે 20,000 માણસોને અજાણ્યાઓને ના મળી ના શકાય. ટ્રીટમેન્ટ તો અલગ વાત છે. અને કાયરોમાં મેં ખુદ કરાવેલું છે. ઓલમોસ્ટ તમારી જો તમારા જાણીતા ડોક્ટર ના હોય ને તો બી તમારી 30 થી 35 મિનિટ થાય. અમારી પાસે 30-35 મિનિટ એટલી મિનિમમ, કારણ કે કાયરો ટાઈમ આપવો પડે. આવીને કમરમાં દુખે છે, હાલો ક્રેક કર્યું, પૂરું મટી ગયું. બહુ કન્સલ્ટિંગ માટે ટાઈમ જાય, ટ્રીટમેન્ટ માટે ટાઈમ જાય. ટ્રીટમેન્ટ પછી કઈ બીજા કોઈ ઇફેક્ટ નથી પડ્યા એના માટે ટાઈમ જાય છે. અમારી પાસે ટીમ છે જે પેશન્ટને પહેલા ચેક કરે છે, એનું પછી કાયરો હું કરું છું. બધા પેશન્ટને ટ્રીટમેન્ટ મારે જ આપવાની હોય છે, હું કાયરો કરું છું. એ પછી એક અલગ સેશન હોય જેમાં એમને પૂછવામાં આવે, બધું ચેક કરવામાં આવે કે પહેલા ને પછી કઈ ડિફરન્સ કે દુખાવામાં કઈ ફેર છે કે નહીં. ટાઈમ કન્ઝ્યુમિંગ છે. બિલકુલ, વધારે પેશન્ટ એક દિવસમાં તમે જોઈ જ ના શકો. 30-35. હા, પણ માનો તમે 24 કલાક કામ કર્યું તો બી તમે 48 પેશન્ટ. એટલે જ બહુ અઘરું છે. 24 કલાક, હું કહું કે રાત ને દિવસ 50 ચાલો તો 5 તારીખ 1500 મહિને થાય છે. અને તમે સુવાના તો જાઓ ને, વધીને તમે 8 કલાક કામ કરશો. માણસ છે બધા, પોસિબલ નથી. એ ભાઈ જે કઈ હોય એને ભૂલ થઈ ગઈ છે. એટલે ટૂંકમાં નહીં, 20,000 ની ભૂલ કેમ થાય? 20,000 આંકડો માણસ 2022 માં બરાબર ઠીક છે, આપણે ભૂલ થાય. એટલે તમે જે રીતના જોયું એ રીતના બધાએ જોયું જ હશે. મેં 4 વાર રિવર્સ કરીને જોયું. ખ્યાલ આવી ગયો છે બધાને શું છે ને શું સાચું શું છે, સત્ય સામે આવી ગયું. તમે અવોર્ડ બાબતે ઘણા આગળ છો, બરાબર, ઘણા શીટ અને એવી ઇન્ટરનેશનલ. જણાવજો અમારા દર્શકોને કયા કયા અવોર્ડ તમને મળેલા છે ને કઈ કઈ બાબત માટે મળેલા. પેલા મેં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. જી.
જે 2 વર્લ્ડ રેકોર્ડ. સૌથી પહેલા એક વર્લ્ડ રેકોર્ડ એવો છે હમ. કે કાયરો શું છે, Okay. કાયરોપ્રેક્ટિક શું છે, એના ઉપર મેં 6 કલાકનો લેક્ચર આપ્યો. સતત લેક્ચર. ઓબ્વિયસલી તો જ વર્લ્ડ રેકોર્ડ. હા, એ વર્લ્ડ રેકોર્ડ આપ્યો ને જ્યારે મેં હા. જ્યારે એટેમ્પ કર્યો ત્યારે અમારા રાજકોટનો ને હમ. રાજકોટમાં અમારે ફૂલ વાવાઝોડું અને એવું બધું હતું એટલે બરાબર. બધા રજા ઉપર હતા. મારે હા. કોઈ પેશન્ટ હતા નહીં હા અને લાઇટ હતી હા ત્યારે, ખબર નહીં લાઇટ હતી ત્યારે, નકર વહી જાય છે, લાઇટ હતી એટલે હું ફ્રી હતો. વાહ. તો મેં પહેલેથી મેં ડેટ મારી બુક જ હતી હમ. અને બરોબર આ રીતના થયું. એટલે ત્યારે 12 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી કન્ટિન્યુ કીધું આજે ટ્રાય કરીએ કે નવું કંઈક ટ્રાય કરીએ, ખાલી બાપરે. અટેમ્પ કરીએ. તો 6 કલાક આપ્યું હતું. કાયરોમાં કોઈ આવડું સેશન નથી આપ્યું, કાયરોપ્રેક્ટિકમાં નોલેજ નથી. એટલે એ બાબતમાં એક વર્લ્ડ રેકોર્ડ બન્યો હતો. જી. અને એ પછી પેલા ડોક્ટરેટ નહોતું મળ્યું, એ પછી હમણાં લાસ્ટ યર મેં કીધું ને જી 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 લાસ્ટ યર મને મળ્યું કે સૌથી નાની ઉંમરમાં કાયરોપ્રેક્ટિક ઓસ્ટિયોપેથનું જે વર્લ્ડ રેકોર્ડ બન્યું ત્યારે Okay. બેંગ્લોરમાં. તમે એજ બી કહી દેજો, તમારી મને તો ખબર છે. હું 23 આઈ એમ 23 યર ઓલ્ડ. એટલે બેંગ્લોરમાં ત્યારે એ લોકોએ આપ્યું હતું જી. ડોક્ટરેટનું. બીજો એવોર્ડ એક મળ્યો છે બેસ્ટ કાયરોપ્રેક્ટરનો, રિસેન્ટલી જ મળ્યો છે, 2 મહિના જ થયા છે. કાયરો ઇકોનોમિક્સ કરીને ન્યૂઝ ચેનલ, એની સાથે ટાઈઅપ હતું વેસ્ટર્ન હેલ્થ એન્ડ સાયન્સ યુનિવર્સિટી. ઓકે. એમની સાથે ટાઈઅપ હતું ને એ ટાઈઅપ હતું, એ લોકો બેસ્ટ કાયરોપ્રેક્ટરનું રિપોર્ટ્સ કાઢતા હતા. જી એમનું એક એક્ઝામિનેશન મતલબ એક ફોર્મ હતું, એ મેં જી. ફિલઅપ કર્યું હતું. જી. એનું પછી એક્ઝામિનેશન આવ્યું હતું. એની અંદર તમારે કાયરો રિલેટેડ ક્વેશ્ચન, કાયરોના પેશન્ટના જે તમારા ટ્રીટ કરેલા જે વિડીયોઝ છે એ વિડીયો, જેમાં તમે પ્રોપર રીતે કાયરો કરો છો કે નહીં, તમે કન્સલ્ટ કઈ રીતે કરો છો એ બી ચેક કરે એ લોકો. પછી તમારું જે કન્સલ્ટિંગનું જે ફોર્મ છે એની અંદર શું શું ડિટેલ તમે ફિલઅપ કરો છો એની ડિટેલ, અને પેશન્ટને તમે ફિલઅપ મતલબ ફોલો અપ કરો ને, હા એ ફોલો અપના જે કોલના રેકોર્ડિંગ હોય એ બી મારે શેર કરવા પડ્યા હતા. મતલબ એ તો આપણે નોર્મલ આપણી ગુજરાતી ભાષામાં હોય છે. હા હા એ લોકો જે કે વોટેવર જે કઈ કર્યું એ આપણને ખ્યાલ નથી. ગુજરાતીઓ બધે છે તો ત્યાં એ લોકોએ ટ્રાન્સલેશન કરાવી લીધું હશે. એટલે કોલ રેકોર્ડિંગ પ્લસ જે એને કેટલા કેટલા સેશન લીધા છે જી એની ડિટેલ આપવી પડી હતી, અને પ્લસ એના જે રિપોર્ટ્સ ને એ કઈ હોય બિલકુલ. અને બિફોર આફ્ટરના જે અમુક લોકોએ કર્યા Results હોય, માં. અમુક લોકોએ જે બિફોર આફ્ટરના એક્સરે ને એમઆરઆઈ કરાયા હોય, બધા તો ના કરાવે બિલકુલ. કેમ કે સારું થઈ જાય એટલે ગુજરાતી નોર્મલ લોકોને શું હા, હા. સારું થઈ ગયું. પણ અમુક લોકો એવા હોય કે હું ચેક કરીએ, તો એવા અમુક લોકો હતા જેને બિફોર આફ્ટરના એક્સરે ના જે રિપોર્ટ છે એ બધા જી. શેર કર્યા હતા. જી અને ઇન્ડિયામાં મને મારી એક પાસે જ આ એવોર્ડ છે બેસ્ટ કાયરોપ્રેક્ટરનો, 2024 નો બેસ્ટ કાયરોપ્રેક્ટરનો એવોર્ડ ત્યારે મને મળ્યો હતો. કાયરો ઇકોનોમિક્સ કરીને અને વેસ્ટર્ન સાયન્સ એન્ડ હેલ્થ એન્ડ સાયન્સ યુનિવર્સિટી એના દ્વારા એક ઇન્ટરનેશનલ એવોર્ડ હતો. ઇન્ડિયામાં કોઈને નહોતો મળ્યો, જે મને મળ્યો હતો. અને બીજા બી નાના મોટા ઘણા એવોર્ડ છે તમારી ફિલ્ડમાં બેસ્ટ ને નાના મોટા જે છે મળતા હોય છે. હમણાં વડતાલ મંદિરનું જે 200 વર્ષ પૂરા થયા હતા, તો એના બી એક વીક પહેલા ત્યાંથી બી એવોર્ડ આપ્યો હતો, કારણ કે હું ગુરુકુળનો સ્ટુડન્ટ હતો. બિલકુલ. જે એ ફિલ્ડમાં તમે વોટેવર છે કે આગળ વધ્યા છો, તમે અમારા સ્ટુડન્ટ છો, તો એને લોકોને એવોર્ડ આપતા હતા. તો ત્યાં બી મને એક એવોર્ડ મળ્યો. અને કાયરોમાં આવા નાના મોટા એવોર્ડ તો ઘણા બધા મળતા હોય છે, પણ આ જે ઇન્ટરનેશનલ એવોર્ડ છે એ મારી અત્યાર સુધીની બેસ્ટ અચીવમેન્ટ છે, અને પ્લસ જે વર્લ્ડ રેકોર્ડ છે એ અત્યાર સુધીની બેસ્ટ અચીવમેન્ટ છે. પણ સાહેબ તમે પેલા ભાઈને રિકમેન્ડ કરશો જેને 20,000 પેશન્ટ જોયા કે નામ નોંધાવે એમ? હું રિકમેન્ડ મતલબ કરી શકાય ને, કરી શકાય. તો હું નંબર શોધું એમ. એટલે રિકમેન્ડ તો કરાય, તમે ફોર્મ ફિલઅપ કરો, તમે બધું કરો, એટલે એ લોકો આર્ટિકલ બી લખે ભાઈ આ રીતના. પણ એ એવોર્ડ તો એને તરત જ આપી દે ને. 20,000 જોઈ લીધા, આ સારું લઈ જાય ભાઈ એવોર્ડ. 20,000 માંથી 1,000 નું સારું થયું જશે ને. હે ભગવાન, સોશિયલ મીડિયામાં જમાનો છે, બધું સાચું નહીં માનો. બરાબર. તમને એ બધી વસ્તુ સંવાદમાં જ સાચી જોવા મળે, બધે ના મળે. સર હું એક એડ ઓન કરું. જી જી જી. સોશિયલ મીડિયાની વાત આવી છે. જી. કાયરોપ્રેક્ટરની જે રીલ્સ હોય છે એ સોશિયલ મીડિયા ફ્રેન્ડલી હોય છે, કારણ કે જે ક્રેક કરે ને એ સાઉન્ડ છે જે આપણા કાનને ગમે એવો હોય, કાનને ગમે અમુક રિલેક્સ મળે કે હવે આ મજા આવે છે. હું એ જોઈને જ ગયો તો, હા મજા આવે છે. પણ અવાજ આવે ને એ મહત્વનું નથી. અવાજ આવે એનો મતલબ એમ નથી કે ક્યોર થાય છે. અવાજ જે સાઇનોવાઇટિસ ફ્લુઇડ છે જે તમારા સ્પાઇન અને જોઈન્ટની આજુબાજુમાં જોઈએ છે, એની અંદરથી જે એર છૂટે છે, નાઇટ્રોજન ને વોટેવર જે કાંઈ એર આવે એ એર છૂટે છે, એનો અવાજ છે. મેઇન જે છે જે કાયરોપ્રેક્ટર તમને જે એડજસ્ટ કરીને આપે છે ને એ મહત્વનું છે, અવાજ મહત્વનો નથી. પણ એ તો વાયરલ થવા માટે જે કરીએ છીએ આવતો હોય.
સર આ તમે ટચાકાની વાત કરીને તો ઘણી માન્યતાઓ છે. આપણે આપણે કાઠિયાવાડમાંથી આવીએ, બિલોંગ કરીએ એટલે ટચાકા ફોડતા હોય ને ઘણી વાર તો કે ટચાકા નહીં ફોડ. હા હું મને બહુ ટેવ છે, આ રીતના કરતો મને ઘરે હું આમ બેઠો બેઠો આમ જ કે પણ આ જે પછી આ ફિલ્ડમાં આવ્યા પછી મને ખ્યાલ આવ્યો કે નુકસાન કઈ થતું નથી. એ ખાલી એક એર છે જે એનો એર છૂટે છે, એનો અવાજ આવે છે. પણ હવે તો કેવું ખબર, લોકો હવે કેવું એડ કરી દે પોતાનું પેલા શું કહેવાય મત રાખવા માટે કે શાસ્ત્રોમાં આમ લખ્યું, આયુર્વેદમાં આમ લખ્યું. મેં કીધું આયુર્વેદમાં ક્યારે ટચાકાનું લખ્યું? આ થોડું ઘણું આપણે વાંચતા હોય પણ મેં તો ક્યાંય જોયું નથી. એમ ખરેખર નુકસાનકારક નથી. તમે આંગળીને એના કોઈના ટચાક્યા ફોડો, નેકના એના ફોડો, એમાં નુકસાન નથી. પણ ડોકમાં અને કમરમાં અને પ્રશ્ન શું થાય કે એના હિસાબે જે બીજું કઈ પ્રોબ્લેમ આવી શકે છે. આ રીતના તમે ટચાક્યા ફોડ્યા, આંગળીના તમે આ રીતના ટચાક્યા ફોડ્યા નથી, નુકસાન નથી થવાનું. સર્વાઇકલ છે, લંબર છે, એના ટચાક્યા ફોડોમાં ત્યાં આજુબાજુમાં જે નસું એ રીતના હોય છે જે ડાયરેક્ટ બ્રેન સાથે કનેક્ટેડ હોય છે. એને કોઈ ઇસ્યુ થયો તો તમે પેરેલાઇઝ થઈ શકો છો કે બીજી કઈ પ્રોબ્લેમ થઈ શકે છે. તો સર્વાઇકલ છે, બેક છે, એના કોઈના બી ટચક્યા ફોડવાનું તો હું સજેસ્ટ નથી જ કરતો. આંગળીના ને તમે રિલેક્સ ઘણા સલૂનમાં કરતા હોય, એ નહીં કરવાનું. સલૂનનો હમણાં એક વિડીયો વાયરલ થયો હતો, ખોટો હતો પણ એ લેસન બરાબર છે કે એવું થઈ શકે છે. થઈ શકે. વિડીયો ખોટો હતો, વાયરલ બહુ હતો. તમે ટૂંકમાં આમ મચકાઈ શકે છે. અને એવો કેસ બી બનેલા છે કે જે વાણંદ પાસે કરાયું ને પછી કાં તો ઇન્સ્ટન્ટ ડેથના બી પ્રશ્ન બની શકે છે અને પેરેલાઇઝ થવાના બી પ્રશ્ન બની શકે છે. એ ઇન્સ્ટન્ટ ડેથ ઉપરથી યાદ આવ્યું સર, ઘણી વાર છે ને મૂવીમાં જોતા હોય આમ, હા ડોક મેડમ આમ કરીને મારી નાખે. ખરેખર સાચું જ છે, પોસિબલ છે. કઈ રીતે? મતલબ અહીંયાથી જે નર્વ્સ ની બધું જાય છે ને ડાયરેક્ટ બ્રેન સાથે એ રીતના કનેક્ટેડ છે. ઓકે. અને પ્લસ જે આ ભાગ રહ્યો એ બહુ ઓછો છે, હાથની અંદર આવી જાય એટલો ભાગ. અહીંયાથી બ્રેનના સિગ્નલ મતલબ અહીંયાથી જે સિગ્નલ છે નીચેના કે ઉપરના બધાના મળવાના બંધ થઈ જાય છે. જો અહીંયા કઈ થયું ને તો ઇન્સ્ટન્ટ ડેથ થઈ શકે. મતલબ બ્લીડિંગ એ રીતના થાય, બ્લીડિંગના હિસાબે મતલબ ઇન્ટરનલ બ્લીડિંગના હિસાબે ડેથ થઈ શકે. ઓકે. બાકી પેરેલાઇઝ થાય. ઇન્સ્ટન્ટ ડેથ ત્યારે થાય જ્યારે ઇન્ટરનલ બ્લીડિંગ વધી ગયું તો, બાકી પેરેલાઇઝ થઈ જાય છે. બિલકુલ. તો ટૂંકમાં ભાઈબંધ દોસ્તારો પર ટ્રાય કરવાનું બંધ કરી દેજો. સર તમે આટલી યંગ એજે આ ફિલ્ડમાં આવ્યા, તમને જોઈને બીજા લોકો પણ મોટિવેટ થતા હશે. તો જે લોકો આ ફિલ્ડમાં આવવા માંગે છે તેના માટે તમે શું સલાહ આપશો? કોઈને બી જો કાયરોપ્રેક્ટિક ફિલ્ડમાં આવવું હોય તો અત્યારે તો બહુ સારું છે અને કાયરોપ્રેક્ટરની નીડ છે. આપણે કાયરોપ્રેક્ટિક ફિલ્ડની જે સારા એવા લોકો જેમ કે ડોક્ટર લોકો હોય છે, ડોક્ટર લોકો બહુ વધારે હોય છે, સારું છે. કાયરોપ્રેક્ટરની જરૂર ખરેખર છે, કારણ કે કાયરોપ્રેક્ટિક ફિલ્ડ એક નવું એક ઓપોર્ચ્યુનિટી છે. પ્લસ જે પેઇન રિલીફ માટે જે રિકવરીના જે ચાન્સીસ છે એ બહુ જ વધારે છે, બહુ જ વધારે. ફિઝિયોના તમે એટલે વાત કરીએ આપણે ફિઝિયોનું, ખોટું નથી કહેતા, ફિઝિયોના જે 15 સેશનમાં તમને જે રિલેક્સેશન મળશે ને એ તમને કાયરોના 1 કે 2 સેશનમાં મળી જશે. નહીં એ તો મેં ફીલ કરી છે, કારણ કે બહુ સારી ફિલ્ડ છે અને કોઈને બી આવવું હોય તો એના માટે બેઝિક છે કે બેસ્ટ તો એ જ રહેશે કે તમે ફિઝિયો કરીને પછી કાયરોમાં એ સારામાં એ બેસ્ટમાં બેસ્ટ રહેશે. બેઝિક તમને ક્લિયર થઈ જાય, બેઝિક ક્લિયર થઈ જાય, પ્લસ ફિઝિયોનું નોલેજ આવી જાય અને ઘણું બધું છે. આમાં મેઇન એ જ છે કે તમારી પાસે એનાટોમી ફિઝિયોલોજીનું નોલેજ હોવું જોઈએ. તો બેસ્ટ જે ફિઝિયો કરીને કાયરો શીખે છે એના માટે છે. તમે ઓસ્ટિયોપેથનો કોર્સ બી લઈ શકો છો, યુકેમાં થાય છે ઓસ્ટિયોપેથનો કોર્સ, 5 વર્ષનો હોય છે, એ બી લઈ શકો છો. અને બાકી જે સારી સંસ્થા છે જે કાયરોનું તમને નોલેજ આપે છે, 1 મહિના 2 મહિના એવું નહીં, 6 મહિના, વર્ષ દિવસ, 2 વર્ષના 2 વર્ષના ડિપ્લોમાના કોર્સ થતા હોય છે. એની અંદરથી જે નોલેજ મળે છે એ કરીને બી તમે કાયરો ફિલ્ડમાં આવી શકો છો. પણ કાયરોપ્રેક્ટિક ફિલ્ડમાં મેઇન એનાટોમી ફિઝિયોલોજીનું નોલેજ હોય છે, પ્લસ ટેકનિક્સ તો બહુ ઓછી હોય છે ને બહુ આવડી જાય એવી જ હોય છે, નોર્મલ ટેકનિક્સ જ હોય છે. પણ જ્યારે તમારી પાસે નોલેજ હશે, બોડીનું નોલેજ હશે, એનાટોમી ફિઝિયોલોજીનું નોલેજ હશે, ત્યારે તમને ખ્યાલ આવશે કે અહીંયા આ કરવાથી આ નુકસાન આવી શકે છે. એટલે બેસ્ટ તો એ છે કે કોઈને બી આવવું હોય કોઈ બી આવી શકે છે આ ફિલ્ડમાં. બિલકુલ નવી ફિલ્ડ છે, ઓપોર્ચ્યુનિટી બહુ વધારે છે, સારી ફિલ્ડ છે, લોકોને જરૂર છે. તો જેટલા બને એટલા વધારે કાયરોપ્રેક્ટર બનાવવાની બી જરૂર છે. બિલકુલ. હું પોતે 1 મહિનાનો કોર્સ ચલાવું છું બેઝિક નોલેજ માટે, જે તમે ઘરના લોકો ઉપર કરી શકો, એમ ફેમિલી ઉપર કરી શકો, એના માટે હું કોર્સ ચલાવું છું. બિલકુલ. અને ડિપ્લોમા કોર્સિસ આવે છે ઘણા બધા, તમે યુટ્યુબમાં કે ગૂગલ સર્ચ કરો કે કાયરોપ્રેક્ટિક ડિપ્લોમા કોર્સ તો આવે જ છે. સારી સંસ્થા રિવ્યુ તપાસ કરીને જોઈન કરી શકો છો અને ફિલ્ડમાં આવી શકો છો. બિલકુલ. સર તમે
વાત કરીને એ પ્રમાણે લોકોમાં અવેરનેસ ઘણી ઓછી છે કાયરોપ્રેક્ટિકને લઈને. awareness છે. બરાબર કે લોકોને મેઇન તો કોન્સેપ્ટ ક્લિયર નથી થતો કારણ કે એટલું વાસ્ટ મેજોરિટીમાં છે નહીં આ વસ્તુ. તો તમને શું લાગે કે આની અવેરનેસ માટે સમાજે સરકારે શું પગલાં લેવા જોઈએ? મેઇન તો સરકારનો બી બહુ મોટો રોલ બની શકે છે કારણ કે કાયરોમાં આપણે અહીંયા કોઈ બોર્ડ કે કોઈ નિયમો રેગ્યુલેશન રૂલ રેગ્યુલેશન કેવું કઈ છે નહીં. જસ્ટ લાઈક પેલું એસોસિએશન ડોક્ટરનું હોય એવું કોઈ નથી. ડોક્ટરનું એ રીતના કાયરોનું કે એવું કઈ છે નહીં. તો સરકાર ધારે તો જે રીતના સજેસ્ટ કરે છે કે તમને તાવ કેવું કઈ આવ્યું તો તમને ડોક્ટરને બતાવો, ડેન્ગ્યુ મેલેરિયા વાયરલ ને એવું આવતું હોય તો કે તમને ડોક્ટરને બતાવો. જી બેક પેન એ રીતના હોય તો ફિઝિયો બી સરકારી બધા હોસ્પિટલમાં અત્યારે ફિઝિયો મેન્ડેટરી થઈ ગયું છે. અમારા ગામડામાં દવાખાનું છે સરકારી, એમાં બી ફિઝિયોનું છે ગામડામાં છે. બિલકુલ. તો સરકારી હોસ્પિટલમાં બી કાયરોનું આ રીતના એડ ઓન કરે તો એ બહુ બેનિફિશિયલ રહેશે કાયરોપ્રેક્ટર માટે, અવેરનેસ માટે, લોકોને ખ્યાલ આવશે. બાકી તો જે કાયરોપ્રેક્ટર છે એની રીતે સોશિયલ મીડિયામાં એ રીતના આવતા જ હોય છે. અને બાકી વધારે તમે જેમ કે પોડકાસ્ટ લ્યો છો, તમે એક રીતના અવેરનેસ જ અમારી તો ફરજ છે સર. અમારે તો આ રીતના પોડકાસ્ટ ની કરતા હોય તો એ લોકો કાયરોપ્રેક્ટર ને બોલાવે. અત્યારે ઇન્ડિયાના મોટા મોટા જે પોડકાસ્ટર છે, બહુ મોટા જે મિલિયન્સમાં ફોલોવર છે, એ લોકો બી કાયરોપ્રેક્ટર ને પોતાની પોડકાસ્ટમાં બોલાવીને અવેરનેસ આપે છે. તો આપણે તો ગુજરાતમાં તો બહુ નવી ફિલ્ડ છે. ઇન્ડિયામાં બહુ નવી છે પણ ગુજરાતમાં તો બહુ જ નવી છે. બહુ ઓછા લોકોને ખ્યાલ છે કે કાયરોપ્રેક્ટર શું છે, એનાથી કેટલા ફાયદા થાય છે. સાઈડ ઇફેક્ટ બહુ ઓછા છે કાયરોમાં. એટલે કોઈ બી કરી શકે છે, પણ જેની મેં આપણે વાત કરી કે કોને ના કરાય, એ લોકોને નહીં કરવાનું. એટલે આ રીતના સોશિયલ મીડિયા છે, સરકાર થોડાક પગલા ભરે કાયરોમાં, અને બાકી જે આમ આદમી છે, જે લોકો છે, એની બી ફરજ છે. કેમ કે મારી ત્યાં પેશન્ટ આવે, સારું લાગે તો રેફર કરે છે, તો એ અવેરનેસ જ છે ને એક પ્રકારની કે નહીં આ કરવા જેવું છે. તો આ રીતના ધીરે ધીરે થોડોક ટાઈમ લાગશે પણ થઈ જશે. બિલકુલ સર. અમે છે ને એન્ડિંગ હું કરતો બરાબર શોનું, લોકોએ સ્કીપ કરવાનું ચાલુ કરી દીધું. એટલે હવે એન્ડિંગ અમે મહેમાન પાસે કરાવીએ કે તમે તમારી લાઈફની જે પણ જર્ની રહી, યા તો તમારી ફિલ્ડની જે જર્ની રહી, એનો કંઈ ને કંઈ નિચોડ તરીકે અમારા દર્શકોને એક સંદેશ આપો. એટલે કાયરોપ્રેક્ટર આપવાનો છે કે વોટ એવર યુ લાઈક. તમે યંગેસ્ટ છો બરાબર, સો એ લોકોને એક ખબર પડશે કે એક ઉંમર સુધી જે તે લોકો નથી કર્યા તે તમે ક્યારનું અચીવ કરી લીધું. જેટલા વર્ષથી હું કરું છું બરાબર, 23 વર્ષનો હું અત્યારે છું. સારા કાયરોપ્રેક્ટર તમે જોવા જાવ ને તો 35+ હોય છે. મારી ઉંમર છે 23 વર્ષની. 10 વર્ષમાં હજી મારે ઘણું કરવાનું છે. અને અત્યાર લગી જે કંઈ કર્યું છે એના ઉપરથી તો હું થોડુંક એવું કહું તો તમને જે ફિલ્ડ હોય કે વોટ એવર યુ લાઈક, તમને જે કરવું ગમે છે, તમે એમાં આગળ વધશો તો ઘણા સક્સેસફુલ થશો. જે મેં અનુભવ કરેલો છે. બરાબર. કારણ કે જે લોકો 35-40 યરની ઉંમરમાં જે ફિલ્ડમાં આવે છે ત્યારે જે એને ફેમ મળે છે, એ ફેમ મને 22-23 વર્ષમાં મને મળી ગયો છે. તો એક કારણ તો એ જ હોઈ શકે કે આ ફિલ્ડમાં મારો જે ઇન્ટરેસ્ટ છે, જે ભગવાનની દુઆ ગણો કે માતા પિતાના આશીર્વાદ ગણો કે એ બધું, અને બસ આ જ છે કે જે ફિલ્ડમાં તમને ઇન્ટરેસ્ટ હોય એમાં આગળ વધો. અને પ્લસ પોસ્ચર જે તમારે સુધારવાનું છે, સીધા બેસવાનું ને એ બધું સ્કૂલમાં કહેતા સીધા બેસવાનું પોસિબલ નથી, એટલું બધું સીધું બેસવાનું, પણ એક્સરસાઇઝ ફરજિયાત કરવાની. તો આ હતા ઘનશ્યામ સર. તેમની પાસેથી આપણે ઘણી વાતો સાંભળી. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. નેક્સ્ટ એપિસોડમાં મળશું. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. બાય.